હવે આવી ગયું છે ભારતનું મલ્ટીબેન્ડ જીએનએસએસ ટેકનોલોજી ધરાવતું કુશક 2i ડ્રોન। નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને નૈઋત્યનું ચોમાસું હવે આપણે આગળ વધ્યું છે અને જે હવે કેટલા દિવસ સુધી કેટલા વિસ્તારની અંદર વરસાદની શક્યતાઓ છે તે તમામ પ્રકારની વાત કરવાની છે। સૌ પ્રથમ તો આપને એ જણાવી દઉં કે ઘણા દિવસથી ચોમાસું છે ગુજરાતમાં પ્રવેશી ગયું હતું, પણ ચોમાસું નિષ્ક્રિય થઈ ગયું હતું। એટલે કે 24 જૂન 2026ના રોજ ચોમાસું છે એ દક્ષિણ ગુજરાતની અંદર અને ખાસ કરીને સુરત સુધી પહોંચી ગયું હતું, પછી ત્યાં રોકાઈ ગયું હતું, આગળ નહોતું વધી રહ્યું। એ ચોમાસાએ આજે 1 જૂનથી આગળ વધવાનું ચાલુ કરી દીધું છે। એટલે પહેલી વાત તો એ છે કે આપણે ઘણા સમયથી કહેતા હતા કે 28 જૂનથી લઈ અને 3 જુલાઈ વચ્ચે ગુજરાતની અંદર વરસાદનો સારો એવો રાઉન્ડ આવી શકે છે અને એમાં પણ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના ઘણા બધા વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારનો સમાવેશ થાય। ઉત્તર ગુજરાતના પણ કોઈ ભાગોની અંદર લાભ મળશે। એ જ રીતે અત્યારે ચોમાસું આગળ વધ્યું છે। હવે આજે જે ચોમાસું આગળ વધ્યું છે એટલે દક્ષિણ ગુજરાતથી આગળ વધતાની સાથે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોને કવર કરી લીધા છે। અત્યારે આજે જે આઈએમડીનું જે અપડેટ આવ્યું છે એ મુજબ જોવા જઈએ તો નૈઋત્યનું ચોમાસું આગળ વધીને પોરબંદર, જુનાગઢ સાથે રાજકોટના ઘણા બધા વિસ્તારો, બોટાદ, ભાવનગર અને એ સાથે ભાલ વિસ્તાર છે એના અમુક વિસ્તારોને કવર કરી વડોદરા જિલ્લો અને છોટાઉદેપુર સુધીનો જે વિસ્તાર છે એ તમામ વિસ્તારને કવર કરી લીધા છે। એટલે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ તમામ વિસ્તારની અંદર ચોમાસું બેસી ગયું છે। મધ્ય ગુજરાતના વડોદરા હોય અથવા તો ભાલના અમુક વિસ્તારો અને સાથે સાથે છોટાઉદેપુર સુધીના જે વિસ્તારો છે એ વિસ્તારોને કવર કરી લીધા। સૌરાષ્ટ્રની અંદર પણ મેં આપને જણાવ્યું એમ કે પોરબંદર, જુનાગઢ, રાજકોટના અમુક વિસ્તારો હોય, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ આ તમામ વિસ્તારમાં ચોમાસું બેસી ગયું છે અને આજે બેસતાની સાથે જ સૌરાષ્ટ્રના પણ અનેક વિસ્તારની અંદર આજે વાવણી લાયક 3 થી 4 ઇંચ સુધીનો વરસાદ ઘણા બધા તાલુકાઓમાં નોંધાઈ ચૂક્યો છે। એટલે સૌરાષ્ટ્રના એટલું કહી શકાય કે મેં જેટલા જિલ્લાના નામ આપ્યા છે એટલા જિલ્લાની અંદર લગભગ 65 થી 70% તાલુકાની અંદર વરસાદ વરસ્યો છે અને વાવણી લાયક વરસાદ છે। એ સાથે છોટાઉદેપુરથી લઈને વડોદરાથી દક્ષિણ ગુજરાતના પણ તમામ વિસ્તારની અંદર સારો એવો વરસાદ વરસ્યો છે। જે 28 જૂનથી લઈને 3 જુલાઈની જે આગાહી હતી એ મુજબ અત્યારે આ વરસાદની શરૂઆત પણ થઈ છે અને હજુ 3 તારીખ સુધીમાં લગભગ મોટા ભાગના વિસ્તારોને કવર કરી લેશે અને ચોમાસું હજુ પણ સક્રિય રહેવાનું છે। આવતીકાલે 2 તારીખથી પણ વરસાદની જે ગતિવિધિ છે એમાં વધારો થશે। 2 અને 3 તારીખે હજુ 2 દિવસ સુધી કન્ટિન્યુ આપણે રાજ્યના અલગ અલગ વિસ્તારમાં વરસાદ જોવા મળશે। ખાસ કરીને 3 તારીખ સુધી જોવા મળશે એનો મતલબ એવો નથી કે 4 તારીખથી વરસાદ બંધ થવાનો। વરસાદ છે લગભગ 10-11 તારીખ સુધી હવે કન્ટિન્યુ રાબેતા મુજબ ચાલુ જ રહેવાનું છે। રોજ અલગ અલગ વિસ્તારને લાભ મળતો રહેશે। પણ ખાસ ચિંતાનું કારણ હજુ એક એ પણ છે કે સૌરાષ્ટ્રના અમુક વિસ્તાર એવા છે કે જેને હજુ 5 તારીખ સુધીમાં વરસાદનો લાભ નહીં મળે। એવા વિસ્તારોની વાત કરવા જઈએ તો એક કચ્છ જિલ્લો, કચ્છ જિલ્લાની અંદર છૂટાછવાયા અમુક વિસ્તારમાં 5 તારીખ સુધીમાં વરસાદ થાય પણ સાર્વત્રિક કચ્છ જિલ્લાની અંદર વરસાદની સંભાવનાઓ નથી અને કચ્છ જિલ્લાની અંદર છૂટાછવાયા વરસાદની સંભાવનાઓ છે। એમાં પણ ખાસ કરીને દરિયાકાંઠે જે ખાસ કરીને માંડવીથી લઈ અને કંડલા, મુન્દ્રા આસપાસના વિસ્તારો હોય, ભચાઉ તાલુકાના અમુક ગ્રામ્ય વિસ્તારો હોય એને લાભ મળશે। વાગડના કદાચ થોડા છૂટાછવાયા વિસ્તારને લાભ મળી શકે। પછી ઉત્તર ગુજરાતના જે વિસ્તાર છે તેમાં વાવ, થરાદ જિલ્લો, બનાસકાંઠા અને પાટણ જિલ્લો છે એમાં હજુ કદાચ વરસાદ માટે રાહ જોવી પડે। ત્યાં કદાચ 5 જુલાઈ સુધીમાં કમસે કમ વરસાદની શક્યતા હાલ દેખાતી નથી। જોકે મેં આપને જિલ્લા જણાવ્યા ગુજરાતના, એમાં કચ્છ જિલ્લો, વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ આ જિલ્લાની અંદર જે વરસાદની શક્યતાઓ નથી પણ છૂટાછવાયા કોઈ ગ્રામ્ય પંથકોમાં લાભ મળશે પણ સાર્વત્રિક ત્યાં વરસાદની 5 તારીખ સુધી શક્યતાઓ નથી। એ પછી લાભ મળી શકે છે અને અત્યારે હજુ પણ જે દ્વારકા, જામનગર કે મોરબી, સુરેન્દ્રનગર જેવા વિસ્તારો બાકાત હોય એને પણ લગભગ 3, 4 અથવા તો 5 તારીખ સુધીમાં સારા વરસાદનો લાભ મળી જશે। ઉત્તર ગુજરાતની અંદર પણ અરવલ્લીથી લઈને અને સાથે મધ્યપ્રદેશ બોર્ડરે છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, મહીસાગર આ તમામ જિલ્લાની અંદર આવનારા 2 થી 3 દિવસની અંદર સારા વરસાદની સંભાવનાઓ છે। અમદાવાદ, ગાંધીનગર, વિરમગામ, સાણંદ, આણંદ, નડિયાદ, ખેડા, વડોદરા તમામ વિસ્તારની અંદર પણ મધ્યમથી સારા વરસાદની શક્યતાઓ છે। એટલે મેં તમને 3-4 જિલ્લાના જે નામ જણાવ્યા ઉત્તર ગુજરાત અને કચ્છ એની અંદર હજુ કદાચ વરસાદ માટે રાહ જોવી પડે। બાકીના ગુજરાતના તમામ વિસ્તારની અંદર 2 થી 3 દિવસની અંદર સારા વરસાદ છે એ પડી શકે છે। 5 તારીખ સુધી અલગ અલગ વિસ્તારમાં જે સારા વરસાદ પડશે। જો કે 5 તારીખ પછી 5 થી 10 તારીખમાં તો અમુક વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની પણ સંભાવનાઓ છે। પણ ચિંતા આપણે દૂર થાય એવા સમાચાર આજે પ્રાપ્ત થયા છે। જે ચોમાસું રોકાયું હતું અને ઘણા બધા મિત્રો એવું કહેતા હતા કે પરેશભાઈ કદાચ આ તમે 3 તારીખનું કહો પણ 3 તારીખ સુધીમાં શક્યતા નથી
પણ એ ચિંતા હવે આપણે દૂર થઈ છે. આજે 1 તારીખથી ચોમાસાએ આગળ વધવાનું ચાલુ પણ કરી દીધું છે અને અત્યારે વ્યવસ્થિત રીતે હવામાન છે આપણા માટે ફેવરેબલ છે અને હજુ પણ આવનારા 2 દિવસ સુધી મેં આપણે જણાવ્યું 2 અને 3 તારીખ એમ 2 દિવસ સુધીમાં અનેક વિસ્તારને કવર કરી લેશે. આજે જેવી રીતે ચોમાસું આગળ ચાલ્યું છે એમ આવતીકાલે પણ ચોમાસું આગળ વધવાની સંભાવનાઓ છે. એટલે હજુ આવતીકાલે અને પરમ દિવસ 2 દિવસ સુધી તો સતત આગળ જ ચાલવાનું છે ચોમાસું, એટલે ચિંતાનું કારણ નથી. 3 તારીખ પછી કયા વિસ્તારની અંદર કેટલો લાભ મળશે એ પણ આગળના દિવસની અંદર આપણે વાત કરશું. પણ 3 તારીખ સુધીમાં લગભગ મોટા ભાગના વિસ્તારને વરસાદનો લાભ મળી જાય તેવી શક્યતાઓ પૂરેપૂરી છે અને હવામાન એ પ્રકારનું અત્યારે સેટ થઈ રહ્યું છે, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે. છતાં પણ આ વિશેની વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે, આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો. જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, સાથે ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરજો. નમસ્કાર.